રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025માં પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો છે. ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગમાં ચેન્નઈએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. સીએસકે તરફથી કેપ્ટન MS ધોનીએ 17 બોલમાં 16 રન બનાવ્યા. તેણે T20માં 350 છગ્ગા પૂર્ણ કર્યા. ધોની ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસ 42 રન અને આયુષ મલ્હોત્રાએ 43 રનની ઇનિંગ રમી. શિવમ દુબેએ 39 રન બનાવ્યા. આરઆરના યુદ્ધવીર સિંહ અને આકાશ મગવાલે 3 વિકેટ મેળવી હતી. જે બાદ ચેન્નઈએ આપેલ 188 રનના ટાર્ગેટ રોયલ્સે 17.1 ઓવરમાં 4 વિકેટે ચેસ કરી લીધો હતો. ધ્રુવ જુરેલે મથિસા પથિરાનાના બોલ પર છગ્ગો ફટકારીને રાજસ્થાનને જીત અપાવી. તેણે 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા. તો વૈભવ સૂર્યવંશી 57 અને સંજુ સેમસન 41 રન બનાવીને આઉટ થયા. બંને 98 રનની ભાગીદારી કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે 19 બોલમાં 36 રન બનાવ્યા. ત્યારે સીએસકે તરફથી રવિચંદ્રન અશ્વિનને 2 વિકેટ મળી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.